આજરોજ આઈસીડીએસ સોનગઢ ઘટક 1 દ્વારા કુપોષણ નિવારણ રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બાળકોને કુપોષણમાંથી કેવી રીતે મુક્ત કરવું તેમજ બાળકો કેવી રીતે તંદુરસ્ત અને સ્વસ્થ રહી શકે તે અંગે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી। ઉપરાંત કુપોષણ નિવારણ બાબતે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવતા ખૂબ જ સરાહનીય કાર્યો અંગે પણ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ સમિતિના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ ગામિત, બોર્ડ નંબર 2ના ચૂંટાયેલા સભ્ય તથા સોનગઢ નગરપાલિકાના બાળ અને મહિલા કલ્યાણ વિકાસ સમિતિના ચેરમેન શ્રીમતી સંગીતાબેન પાટીલ, આઈસીડીએસના અધિકારીઓ, વાકવેલ ગામની આંગણવાડી કાર્યકર શ્રીમતી જ્યોતિબેન પાટીલ તેમજ ગામની અનેક માતાઓ, બહેનો અને બાળકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમનો મુખ્ય હેતુ કુપોષણ સામે જનજાગૃતિ લાવવાનો અને બાળકોના સ્વસ્થ ભવિષ્યની દિશામાં પગલાં ભરવાનો રહ્યો।